ભાવનગર શહેરમાં ગુનેગારો બેખોફ કરચલીયાપરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 3 લોકોને ઈજા। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બટુકભાઈ પરમારના ઘરમાં 5 થી 6 ઈસમો ઘૂસી ગઈ તીક્ષ્ણ હથિયાર વડે પરિવારના સભ્યો ઉપર હુમલો કરતા દિનેશભાઈ બટુકભાઈ પરમારને સહિત 3 લોકોને ઈજાઓ પહોંચતા તમામ લોકોને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી। બેન આપનું નામ પહેલા? મારું બોલ। હા કાજલબેન, ક્યાં વિસ્તારમાં રહ્યો તમે? કરચલીયાપરા। શું બનાવ બનેલો? શું બનાવ? ઘરમાં હતા ને, ઘરમાં કઈ ધોકા સોરી તલવારો એ બધું મારવા જ મળ્યા। ઘરમાં આવતા બે તમને છૂટા ઘા કરવા મળ્યા, જેમ આવે બાવી ભયું બધું અમે ખાતા હતા, વાળું કરવા બેઠા હતા ને જ્યારે તારા અમારા ઘર ઉપર ઘા કરી જાય છે લોકો, મારા મમ્મીના ને એના। કોણ હતું મારવામાં? વસન મયો, પછી સંજો ગધેડી, એક બાયલો, એક ચિંટ અને કોમલ। કેટલા જણાને ઈજા થઈ તમને? મારા મમ્મીને, મને, મારા કાકાને વધારે શરી વાગી હતી મારા કાકાને। અગાઉ કઈ માથાકૂટ થયેલી તમારે? અમારે થયેલી નથી, હાલતા ચાલતા મારા અમને બધાને દેશ ગાણું ગમે, જાય ઘરે તમને ગાણું છે એ ભાઈ જોડું પીતી હતી, એમ કીધું કે મારા કાકાને વાગી જાત શરીર મારવા ગઈ, મને આવી ગઈ આ ને બધા અમારે ઉપર ચડી ગયા। આદમી સુધાન એમની પાસે ગોળી કરી અમારે આદમી 2 જણાએ। હું મારા કાકાને મારવા ગયા, મને ને આવી ગયા મારા કાકા। કેવી રીતે અમને કર્યું છે કે ઘરમાં કરીને તમને માર્યા છે, બરાબર? જ્યારે તારે અમારા ઘર ઉપર એવું કરે છે। કઈ જગ્યાએ બનાવ બન્યો છે? તમારું ઘર કઈ જગ્યાએ આવ્યું છે? રાંદલમાનો ચોક, કરચલીયાપરા, નાનું